તો ખેતરમાં જવું હો ઘરનો કે બાજરી વાવી ઘરનો કીધું કે ઘાર વાવ્યો ને તે બાજરી વાવી ઘાર કોઈ સારો થયો નહીં અને જો ઘારે થયો કોઈ સારો ખેતર પછી બગડ્યું સલાહ લેવી પડશે કારણ કે ખેતર 4 બાર હોવી ગયો બાજરી વાવી પડશે આમાં હા કાકા હા હોય તો આવો કાકા એટલે આ કોમ પડી કોઈ કોમ પડી ચમ શું કરવું છે શું કામ હતું કે બાજરી વાવી ખેતરમાં બાજરી વાવી એમ તે અમે શું કરીશું કે ચી બાજરી વાવી તારે હતી ચી ગયેલો નહીં જેના હતા તારે મને એવી ખબર પડતી કે ભારત બાજરી આવતી બરોબર તો જો તારે પહેરાવાની છે કે પૂંખવાની છે હું તો પહેરાયા તો સારું નહીં પહેરાયેલી બાજરી સારી યાર તો ગોટ કરવો તો ચાલી જાય હા બરોબર પહેલાં અમે ભારત બાજરીને તો કોથળી આવતી એટલે ચી પેલી આપણે કટ્ટો આવતો પેલા એનો લુગડાનો કેવું ઠીકરું મારવું તો કોમમાં આવતી હતી બૈરામાં મારી બંડી ફાટી હોય તો ઠીકરું મારો ગયડો બાપા ફાવે ને તો ટોકા મોટા મોટા મારી અને બૈરામાં ઠીકરું માર્યું તો 100 મહિના સુધી ચાલતી 100 મહિના ચાલે બંડી 12 મહિના ચાલે અત્યારે પ્લાસ્ટિકની થેલી આવી તે 12 કોમમાં નહીં આવતી હા તારે હું અત્યારે તો જો અમે તો બધા બાજુની ચીવી કાઢી કોઈ આપણે કશા કોમમાં આવે પ્લાસ્ટિક કોઈ કોમનું નહીં બરોબર એના કરતા તારે જો બાજરી વાવીએ તો ભારત લાય બરોબર અને ભારતમાંથી પાછું ચી થઈ ખબર હે નવ ભારત તો આપણું ભારત ચો જ્યું તાન ભારતમાં તો ખોઈ નાખ્યું પાછી કે નવ ભારત તે આપણે ભારત ચીયું ખોરવાનું નવ ભારતમાં તમે તો ગૂંચવાના નવ ભારત કી આમાં આપણું ભારત નવ ભારતમાં ભારત ચીયું આપણું અમે તો સારું ગૂંચવાના મોટાને પૂછ્યું પછી આપણા ગામમાં એક બેન આવતો હતો વેડાથી તે બેન કમળાબેન કહીને હતો એઓના જનસત્તા પેપર આવતું હતું એમાં બેનને અમે કીધું તો આવી રિક્વેસ્ટ કરો કે નવ ભારતમાં અમારું ભારત ચો જ્યું અમે નવ ભારતમાં ભારત ચો જ્યું તો હું આમાં આગળ રિક્વેસ્ટ કરું તે બીજા માણસે એવું કીધું કે અમે નવ ભારતમાંથી કે અમે આપણે આગળ વધીએ પછી વાત થાય તો એમાંથી ખોરતા પછી ગુજરાત બાજરી કાઢી ગુજરાત બાજરી એટલે એ શું કહેવાય આપણું રાજ્ય તાને આ તો જડ્યું આપણું ગુજરાત તાને ખબર પડી બરોબર તો ભારત બાજરીમાં થી કેટલા પહોંચ્યા આપણે ગુજરાત બાજરી એટલે આપણું રાજ્ય તાને જડ્યું કે ગુજરાત રાજ્ય અમે તો એમ કરી આપણે બોલો હા તે આપણે અમે તો જો અમે તો આ જાતની બાજરી આપણે અત્યારે તો બધી ઘણી જાતની બાજરીઓ નીકળી તારે યોગ્ય લાગે કે ના તમે વડીલ મોટા હો હા તે આપણે ગુજરાત બાજરી વાપી છે કે હું વાપવું કે ગુજરાત બાજરી આપણે વાવી દઈએ હા તો એ વાવો બીજું તો હું કહું તાર તને યોગ્ય લાગે તો બાજરી તો આપણે અનુમાન કાઢીએ છીએ કે તને યોગ્ય લાગે બાજરી બરોબર તો હું કહું કાકા હા તો અમે શેરાવું કે પૂંખું કરવું આપણે ના હવે તું રોટાવેટર પહેલું મરાઈ દે અને રોટાવેટર મરાયા પછી તારે શું કરવાનું શેડ મારી દેજે અને જો પૂંખા બી હોય બરોબર પૂંખા બી હોય તો એ યોગ્ય છે અને જો પહેરા બી હોય તો ટ્રેક્ટરથી એ પહેરાય છે અને હોથી એ પહેરાય આપણા ગામમાં 2 જણા છે બરોબર પહેરાઈ દઈએ હા પહેરેલી હોય એમાં કેવું આઈડિયા જ નહીં હોય ટ્રેક્ટરથી ને જ આપણે છે કાથી નહીં પહેરાવાની તમારે ગમે તે રીતે પહેરાવો ટ્રેક્ટરથી પહેરાવું કે અડથી પહેરાવું ટ્રેક્ટર પેલા કિશોરભાઈ હા તે રીતે કરજો તમે બરોબર પણ જો બાજરી વાવી હોય ને તો હું તો એક જ કહું પહેરાવાથી જ મતલબ બરોબર પહેરાઈ દેવો હા સલાહ લીધી સારું હા આ તો ભાઈ જો નાના હતા ને ત્યાંથી શીખતા આવ્યા છીએ તો અમુક સલાહ તો છોકરાને આવવી ખબર પડતી નહીં હા તો તારે એવું જ છે ને ભાઈ એટલે આ સલાહ પૂછી દો હજી 1-2 જણા આવું તો પૂછી દો કે જગુભા આવું કઈ જાય મારે શું કરવું બરોબર તું તે 1-2 જણા સલાહ લઈ લે હા શું કીધું ભાઈ
જવું કાકા હા ભાઈ તમે સલાહ તો આપી સારી આપી પણ એક બે જણ કહીને તમને કહું. હા તો તારી તો મને ઈવોને પૂછવાની ફરજ છે તારી. જો હું તો સારું કહું કેમ કે ભાઈ જો આ તો હું કોઈ એકલો પેલો ડાયો ના કહેવો ને કે ભાઈ કે જગો કાકો તારી પત્તર ખોટવાનો ધંધો કરીને જ્યાં એના કરતા જો આપણા ગામમાં બે ટ્રેક્ટર વાળા ભાઈ છે હળવાળા છે ઈવોની સલાહ લઈ હા તો ઈવોને પૂછી લે હા તો રોટા અમારા આપણે ચાલી છે ને બાબાનું ચાલે છે બરાબર લોકો ચાવર કાઢવાનું કે કોઈ ખપ્પો કાઢવાનો ખપ્પથી કે બાજરી પહેરો કોઈ કે વટથી પહેરો બરાબર આપણે પહેરવી છે ને એ મહત્વની વાત છે. આપણે ચાવર જ રાખવાની પણ ચાવરનો ગાળો રાખો તો થોડો વધારે આવે. ચાવરનો 8 ઇંચ જ આવે. 5 રાખવાનું આપણે 8 ઇંચ જ આવે. ચાવરનો ગાળો 8 ઇંચ જ આવે. અને ચાવરનો રાખો તો આટલો ગાળો થાય 1 ફૂટનો ગાળો થાય ચાવર ગાળવા. એટલે આમાં ભાઈ કે છે આપણે કેવું આપણે તો ગોઠવવાનું કરીએ. તમારું ટ્રેક્ટર મારું ટ્રેક્ટર છે ને તમારા બરદ્યા છે તમે જે કરો એ કરીએ આપણે બે. તો ભાઈ ધણીના ઉપર આધાર છે આપણો. ધણી એમ કે મારે તો પૂંખવી છે તો પછી આપણે થોડા પણ ધણી ચાવલ કે ભાઈ મારે પૈસા લેવા પૈસા લેવા એટલે ચાવલ નું પણ ધણી બોલાવશે ને ધણી બોલાવવા તો વાત થાય આપણે એને ના કહેવાય આપણાથી. બરોબર એ તો ધણી કે મારે ચાવલ કાઢી કાકા પણ કપાઈ પહેરી તો કપાઈ પહેરીએ. મને એમ કહેતા કે મારે તો ગાળ જ ઉજ્યો નહીં કે મારે તો રોટલ મારું શું કરું તમે એકદમ પોપટભાઈ પૂછી જાઓ પછી મને. એ વાત બધી સાચી છે પણ કહેવાનો મતલબ કે આપણા ધણીને આપણે ના કહેવાય કે તું અમારા ચાવરથી પહેરા કે એ તો કે પૈસા લેવા એટલે કે એટલે લોચા પડે તું એના કરતા એ ધણી કે કરીએ આપણે એ ચાવલ કાઢવાનું કે તો આપણે ચાવલ કાઢીએ એમ કે ખપાઈ પહેરીએ તો ખપાઈ પહેરીએ જે કે આપણે કરીએ. ધણી વગર આપણે ના મળે. આપણાથી કશું કહેવાય નહીં. એ કંટીમાં પલાવ મારે કે પલાવ ના કે 1000 રૂપિયા 1200 રૂપિયા લે પેલો કંટીમાં 800 રૂપિયા લે એટલે એ લોચા પડે. તમે ચલા લેવાના મારે તો યાર સર હું તો ચાવલ ને મારે 2-3 માણસો આવે ચાવલ કાઢી. એક પહેરવા વાળો હોય બધી વાળો હોય ઢીલ વાળો એટલે એ તમારા માણસ હોય તો મને સમજી જે 150 રૂપિયા છે લઈ લે બધું 150 આપણે તો કેવો અમે બીઘા 1000 રૂપિયા લે ને અમે 150 રૂપિયા તો ઘરનું છોકરું છે તે બાંધી મારવાનું એ તો સમજ્યા અમારે પાન જવા દે પૂરા જોવા દે મને તો બે સારા મેચ થઈ જાઓ પૂરા માટે બચ્ચો ફરાઈ ગયું પૂરાની એ ગોગામાં યાર ઝાડ પૂંખવાની તે મારા કોઈ દેખાતું નહીં ખેતરમાં ભરેલું ને બસ કુંડી ભરેલી ડબું ભરેલું જવું પડશે આ જો કુંડી પણ કાલે કેટલો થયો અમારે તો પેલો વધારે થઈ ગયો ફરાઈ જવું પડશે મારો ખેતરમાં જઈ આવે ઝાડ પૂંખવાની હતી પેલા કિરણભાઈને કંઈક પૂંખવાની હતી ઝાડ મને જવા દે ખેતરમાં પેલા કિરણભાઈ આ ખેતરમાં જવા દે મને કિરણભાઈ લેબડા કપાવા પડશે જોજે આ વધી ગયા લેબડા દેખાતું નહીં પેલા હે કિરણભાઈ એ કિરણભાઈ હા બોલો સાહેબ આવો 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 બોલો બોલો ચમ આયા સાહેબ આ ખેતર મારો ઝાડ પૂંખવાની હતી તમારે પૂંખવાની ઝાડ પૂંખવાની આ જોવો ને ગાર ઉગ્યો નહીં હકીકતના તે તમારું બોલાવાનું કર્યું પટાવેટર તો આમાં પેલા કાકા કઈ ગયા પેલા મળે હતા ને પણ ઓહ મળ્યા બરોબર પહેરાવાની કઈ ગયા કે પહેરાવાની ના આવે ઝાડ પૂંખવાની આવે ગયા અરે તો ટ્રેક્ટર પહેરાવે કઈ ગયા હા એ શેરાય જો પેલા ટ્રેક્ટર થી એમ પછી પૂંખી દો એમ પછી ચારા કરી દો આપણે કોઈક ખાલી કોઈક સલાહ લઈએ ટ્રેક્ટર પહેરવાની બે જણે પૂછીએ ટ્રેક્ટર તો કિશોર કાકાનું હોય ને બધા તો પોપટ કાકાના હોય શું કરશું હા તો આપણે પૂછી જોઈએ આપણે બે બેન શું કે આપણે સલાહ જેવી હાલો એટલે તો આપણે પૂછીએ આવું હતું જે પોપટલાલ લેડો તો આપણે શું કરીએ હમણાં આપણે તો કોમ અત્યારે બહુ મળી રહ્યું ટ્રેક્ટરનું હા ભાઈ જોડે તમે આવતા હતા તમે જોડે જ આવતા હતા અમે
બોલો. આ મારા બાજરી વાળી વોર્ડને પેલા કંટી મારી પછી વોર્ડની શેર વોર્ડથી પહેરવી પડે. તો પૂંખવી હોય તો તારી મરજી, પણ જો વોર્ડથી પહેર્યું સારામાં સારું છે તારે પડવા બળવા જફા ના રહે. અને કંટી મારે તો પૂંખ્યું તો પૂંખ્યું હોય તો તારે એક શેરમાં પતી જાય. અને પેલા વોર્ડના પૈસા ખર્ચવા ના પડે. બરોબર. તને તમે ગમે એ ખરું. તમે કહો ભાઈ વોર્ડવાળા બધેવાળા કહે કે ભાઈ મારે પૈસા લેવા દે, આજે કીધે બધા એવું નહીં. તમે જે સારું ઘડી લાગે તમારું. પણ હું એ પેલા કાકાને વાત કરી હતી, સગા કાકા, કે બાજરી કે પહેરાઈ દે કે ટ્રેક્ટરથી. હા, તે બાજુ ટ્રેક્ટરથી પહેરે તોય બરાબર છે. તમારે વોટ ચાવડથી પહેરવી હોય તોય બરાબર છે. કપ્પોથી પહેરવી હોય તો એ દાઢીઓ કરવા પડે. બાજરી હારી કઈ આવે? બાજરી જો નંદી આવે છે, ભારત આવે છે, પછી પેલી બીજી 500 નડિયાદી આવે, નરિયારી તો એ તો અને જે ભારત બાજરી હારી આવે એ હા, કાકા કઈ છે કે ભારત ભારત બાજરી કે હારી આવે કે પેલા ભારત બાજરી આવતા આપડે. પેલા કે ભારત બાજરી કે આ પેલા છે ને 50 વાર પેલા ભારત જ ચાલતી. અત્યારે તો બધા નવી નવી કાઢી છે આપણે કંપનીઓ. ભારત જ વાઈએ આપણા ખેતર. હા, તો આપણે તમારે ભારત જ એવી જ વાવીએ આવે. એવું હતું. જે કિરણભાઈ વાવું એટલે ખરું. તમારે ચાવલમાં પહેરવી હોય તો તમે કહેજો તો આપણે ચાવલ ને લઈને આવીશું. જો તમારે કપ્પાથી પહેરવી હોય તો ખપ્પો ને એ લઈને આવીશું. બરાબર, જે તમારે પહેરવે જેને તમને અનુકૂળ આવે આપણે એને પહેરીશું. ના તમે મોટા હો જોનકાર હો બરોબર તમે, એટલે તમે વ્યવસ્થિત કયો કે ચાવલનો ગાળો 8 ઇંચનો આવશે અને પેલો 10 ઇંચનો ગાળો આવે. બરાબર, તમારે પાવરો મારો હોય તો નેદવું ના પડે. સાચી વાત છે. બરાબર, અને પેલા તમારે નેદવું પડે. બરોબર. અને પૂંખો તો તમે નેદી તો હકવાયા નહીં. હા, ખોટા દાળીયા તમારે 2-3 હજાર રૂપિયા થઈ જાય. એના કરતાં જો ચાવલથી પહેરાવો તમે કોદાળી મારી દો એટલે હેડી ગયું. મારા ટ્રેક્ટરમાં 10 ઇંચનો રહેશે, એના કરતાં બાની 8 ઇંચની લાવી દો ચાવર, અને ખપ્પો મરાવી દો. ખપ્પો મરાવી એ સેરાઈ દો. હું રોટર મશીન તો મારી આલે કદાચ તાર કલટી જોડે કલટી મારે ભાઈ બહાર લઈને આવશે વોટ. હા, તમે ચાવલ કાઢી બઢિયારીને જ આપણે કરીએ હતા ને. હા, તો બઢિયોથી શેરી તો શેતી બે બઢિયોની બે અમે રાખો અમારે બે માં. બઢિયોની શેતી. હા, તો તમારું એ જ રાખો. તમે કંટીની મારો ટ્રેક્ટરમાં એ ગમે તે ગાડી મારી દેજો, આવી એમાં ના કરી મજા આવે. દઈએ. એટલે પેલા શેરા ઉપર છે એક શેર તો બનાવી પડે ને ભાઈ. એમને વાગે આવશે તમારે શેરાઈ જાય એટલે તમે અમારે કહેજો. ફોન કરી દે બરોબર. આ બોલ સેવા તારે કેટલા વાગે આવે? હું આ આપણે ટાઈમે કી ખરો ટાઈમે આવી જશે. એમ નહીં, તારામાં કેટલા વાગે આવું શેરવા? અમારામાં આવો ને 10 વાગતાના. 10 વાગતા તો ભાઈ મારે ઓર્ડર બહુ હોય યાર. હા તે 9 વાગતાના આવું હતું. તો પણ ભાઈ મારું છે એને તો છે ને ભાઈ તારું. હા તે એવું કરો માનો શેરીને મારો શેરી દેજો. વાથી શેરીને મારો આ બાજુમાં જવું, પેલી શેરીમાં ચરિયામાં જાઉં, શીલુમાં જાઉં, પોડુલીમાં જાઉં, હીરા તારી જોરિયામાં જાઉં, એટલે મારે તો પાવર પતી જાય. એના કરતાં હું વહેલા આવું એ શેરી જાય. અંગાત અંગાત કરી દેજો એવું હતું. હા, તો એમ પણ કરીએ. એક કરજો ને એ ભાઈ ને તારે પલાવ કરવાનો કે કંટી મારવાનો છે? પલાવ કાઢવાનું ગલતી મારવાની. ડબલ. તો પણ પહેલા પલાવ કાઢી પછી કંટી મારવું પડે અને પછી વોટથી ધાર પહેરાય યાર. હા તે ઉપર ગલતી મારજો એવું હતું. તારે પૂંખવાની છે કે પહેરવાની છે? પહેલો પ્લાન. પૂંખવાની. પૂંખવાની તો પલાવ કાઢી અને ઉપર પૂંખી નાખી અને પછી પૂંખીને ઉપર કંટી મારી દેવાનું. હા એવું હતું. પૂરું થઈ જાય. વાંધો નહીં તે. અને પહેરવી જ હોય તો પછી વોટ બોલાવવું પડે. આપણે પહેરાવાની હો. તો પહેરાવો તમારે બાનો પોપટલાલના બધા પોપટલાલ આવી જશે. વાહ વાહ સિંહ